ગુડ આફ્ટરનૂન બાળકો. મજામાં? ધોરણ 1 વિષય કલરો. બધાએ કલરોની ચોપડી કાઢો. કાઢી બધાએ? પાના નંબર 113. પાના નંબર 113. પાઠ 10 વડદાદા. શું છે? વડદાદા. તમે વડનું ઝાડ જોઈશું બધા? ગામને પાદરે વડનું મોટું ઝાડ હોય છે. શું હોય છે? ગામને પાદરે વડનું ઝાડ હોય છે. જોયું તમે ચોપડીમાં દેખાયું વડનું ઝાડ? હા, તો વડદાદા. તો શું છે? વડનું ઝાડ દેખાય છે, પછી એની નીચે શું લટકે છે? એને શું કહેવાય? વડવાઈ. શું કહેવાય? વડવાઈ. એ પકડીને હિંચકા ખાવાની મજા પડે છે. વડના ઝાડ ઉપર પાંદડાનો રંગ કેવો છે? લીલો. કેવો છે? લીલો. પછી એના ઉપર ફળ આવે. કેવા રંગનું ફળ હોય? લાલ. એ ફળને શું કહેવાય? ટેટા કહેવાય. વડના ફળને શું કહેવાય? ટેટા. શું કહેવાય? ટેટા. તો આપણે જુઓ ચોપડી, આપણા બધાનું ધ્યાન ચોપડીમાં. જતીન એના દાદા સાથે ફરવા ગયો. કોણ ફરવા ગયું હતું? જતીન. કોણ ગયું હતું? જતીન એના દાદા સાથે ફરવા ગયો. ક્યાં ગયો? ગામના પાદરે. ક્યાં ગયો? ગામના પાદરે. ગામ હોય ત્યાં ભાગોળ છે હોય ત્યાં તે ફરવા ગયો. એક ગામને પાદરે એક મોટું ઝાડ તેને જોયું. ગામના પાદરે એક મોટું ઝાડ જોયું. ઝાડ હતું વડનું. શેનું ઝાડ હતું? વડનું. વડનું ઝાડ હતું. વડ જોઈ જતીન રાજી થઈ ગયો. વડ જોઈ જતીન રાજી થઈ ગયો. આપણે થઈ જઈએ ને રાજી. ઝાડ ઉપર લાલ લાલ ટેટા જોયા. જતીને કહ્યું, દાદાજી આ શું છે? તો દાદાજી કહે, આ વડ દાદાનું ફળ છે. શું છે? લાલ ટેટા હોય એને શું કહેવાય? વડનું ફળ કહેવાય. જતીને દાદાના ખભા ઉપર બેસીને પાન જોયા. જોવા લાગ્યો. વડના પાન કેવા હોય? મોટા મોટા હોય છે. તે પાન જોવા લાગ્યો. વડદાદાને તો મોટા મોટા પાન હતા. કેવા પાન હતા? મોટા મોટા. પાનનો રંગ કેવો હતો? લીલો. તે લીલાછમ પાન હતા. વડદાદાનું થડ તો ખૂબ જ જાડું હતું. જોયું તમે થડ? આ જે નીચે વચ્ચેનો ભાગ છે ને એ થડ કહેવાય. શું કહેવાય? થડ. તો થડ કેવડું મોટું જાડું છે? જોયું? હા. તો વડદાદાનું થડ તો ખૂબ જ જાડું હતું. જતીને થડને બાથ ભરી, પણ થડ બાથમાં ના આવ્યું. થડ બહુ મોટું હતું, જાડું હતું, એટલે આમ બાથ ભરાઈએ પણ બાથમાં આવ્યું નહીં. ફેરો પાછળ. વડલા ઉપર જતીને નજર નાખી તો એની ડાળીઓ પર એક વાંદરો બેઠો હતો. ઝાડ ઉપર, વડના ઝાડ ઉપર વાંદરા, પંખી બધા રહે છે. હવે નીચે આપણે છાંયડો, ઝાડ બહુ વડનું ઝાડ મોટું હોય તો છાંયડો વધારે આવતો હોય, એટલે શું ગાય ભેંસ બધા નીચે બેસે. આપણે પણ ત્યાં રમવા જઈએ. છાંયડો હોય એટલે ઠંડક લાગે, એટલે આપણે ઉનાળામાં ત્યાં રમવા જઈએ છીએ. તો વડલા ઉપર જતીને નજર નાખી તો એની ડાળ ઉપર એક વાંદરો બેઠો હતો. પાંદરે એક કેસુડાનું ઝાડ હતું. ત્યાં તેની બાજુમાં શેનું ઝાડ હતું? કેસુડાનું. શેનું ઝાડ હતું? કેસુડાનું ઝાડ હતું. કેસુડો જોઈને જતીન રાજી થઈ ગયો. કેસુડા ઉપર કેવા રંગના ફૂલો હતા? કેસરી રંગના. કેવા? કેસરી રંગના. એ ફૂલોથી આપણે પાણીમાં પલાળીને નહીએ ને ઉનાળામાં તો આપણને ઠંડુ ઠંડુ લાગે. એનું પાણી કેસરી કેસરી થાય. જતીને નજર વડદાદાના થડની નીચે પડી તો વડદાદાનો આ ભાગ જમીનની અંદર હતો. કયો ભાગ જમીનની અંદર હતો? થડનો. એ જે જમીનની અંદર ભાગ હોય એને શું કહેવાય? મૂળ કહેવાય. શું કહેવાય? મૂળ. થડની અંદર જે બીજો ભાગ અંદર એને મૂળ કહેવાય. શું કહેવાય? મૂળ. જમીનની અંદર હતો. જતીને ખેંચી જોયું પણ ખેંચાયું નહીં. એના દાદાને પૂછ્યું, દાદાજી આ શું છે? તો દાદાજીએ જવાબ આપ્યો, આ વડનું મૂળ છે. શું હોય? અંદર મૂળ હોય અને બહાર મોટું થડ હોય. થડમાંથી ડાળીઓ બને, એમાં પાંદડા થાય, પછી એને ફળ આવે. તો મૂળ છે. ઉપરથી લટકતા દેખાતા પણ મૂળ જ છે. જે આપણે વડવાઈઓ કહીએ ને એનો મૂળ જ કહેવાય. વડદાદાના જે લટકતા ભાગ જોયો એનો શું કહેવાય? વડવાઈ કહેવાય. શું કહેવાય? વડવાઈ. પણ આમાં આપણે એને મૂળ પણ કહી શકીએ, જે જમીન સુધી એ પહોંચી શકે છે, એટલે એને મૂળ પણ કહે છે. એમને વડવાઈ કહેવાય અને મૂળ પણ કહેવાય. જતીને એને લટકી જોયા અને હિંચકા ખાવાની મજા પડી. તો શું થયું? વડદાદાના જે
વડવાઈઓ હતી, તમે જુઓ આગળનું પાનું ફેરવો, એમાં જો વડવાઈ દેખાય છે તમને? હં, તે પકડીને હિંચકા ખાવાની મજા પડી. જો વડદાદા નીચે એક ઓટલો છે, ઓટલા પર જતીનના દાદા અને જતીન અને એની બેન બેઠા છે. જોયું તમે? એક બળદગાડું દેખાયું? હા. હવે જુઓ, નીચે મૂળિયા જોયા? નીચે એ અંદર મૂળ હોય, પછી આ થડમાંથી કેટલા બધા ફાંટા પડે એને ડાળીઓ કહેવાય. શું કહેવાય? થડમાંથી જે બધા ફાંટા પડે એને ડાળી કહેવાય. પછી એ ડાળીમાં પાંદડા આવે, ફળ આવે, પછી બહુ મોટું ઝાડ થઈ જાય, બહુ જ, એટલે એને નીચે વડવાઈ. જોયું? આ વડવાઈ કહેવાય. લટકતા ભાગને વડવાઈ કહેવાય. લટકીને આપણને હિંચકા ખાવાની મજા પડે છે. તો હું સહજ આપું છું, તમારે બધાએ જવાબ આપવાનો છે. તમે કયા કયા ઝાડ જોયા છે? બોલો. આપણે ઝાડ જોયા હોય ને, લીમડો, આંબો, વડ વગેરે ઝાડ જોયા છે. આંબો આપણને કયું ફળ આપે છે? હવે આંબા પર શું આવે? હવે ઉનાળામાં આવશે ને કેરી. શું આવે? કેરી. તો કેરી આવે છે. શું આવે છે? કેરી. કેરી, જામફળ, બોર શું કહેવાય? કેરી, જામફળ, બોર શું કહેવાય? ફળ કહેવાય. શું કહેવાય? ફળ. ઝાડનો કયો ભાગ લીલોછમ હોય છે? તમે જોયું ઝાડ ઉપર કયો ભાગ લીલોછમ હતો? પાંદડા. કયો તો? પાંદડા. જમીનની અંદર ઝાડનો કયો ભાગ હોય છે? જમીનની અંદર શું હોય? મૂળ હોય. શું હોય? મૂળ. ઝાડનો સૌથી જાડો ભાગ કયો હોય છે? જતીન જેનો બાદ ભરાવા ગયો તો એને શું કહેવાય? થડ કહેવાય. શું કહેવાય? થડ. થડમાંથી જુદા પડતા ફાંટાઓને શું કહેવાય? હું હમણાં બોલી ને, થડમાંથી જુદા જુદા ફાંટા પડે એને શું કહેવાય? ડાળીઓ કહેવાય. શું કહેવાય? ડાળીઓ. તમે કયા કયા ફૂલો જોયા છે? હવે તો આપણે કયા ફૂલો જોયા હોય? મોગરો, કમળ, ગુલાબ, ચંપો વગેરે ફૂલો જોયા છે. વડના લટકતા મૂળને શું કહેવાય? બોલો. વડના લટકતા મૂળને શું કહેવાય? વડવાઈ કહેવાય. શું કહેવાય? વડવાઈ. તો વડદાદાની લાંબી ડાળી, લાંબા લાંબા વાળ. તમે બધાએ ગાવાનું છે મારી જોડે? ચલો ગાજો. વડદાદાની લાંબી ડાળી. બધાએ ગાજો. વડદાદાની લાંબી ડાળી, લાંબા લાંબા વાળ, ઓડમ કોડમ રમતા રમતા ભૂલા પડ્યા બાળ. ઓ વડદાદા આપો ટેટા રાતા. શું કહે છે? ઓ વડદાદા અમને ટેટા એટલે રાતા, રાતા એટલે લાલ કલરના ટેટા અમને આપો. વડીમો ઓ વડદાદા આપો ટેટા રાતા, અને વડી મોટા. શું? ટેટા અમને લાલ અને મોટા આપજો. પછી રમીશું આગે જઈને આટાને વળી પાટા. શું રમવાનું? આટા અને પાટા. એવી રમત અમે રમીશું. આ સામે જુઓ, જાંબુડાનું ગીત છે. તમે બધાએ ગાવું છે? તો બધાએ ગાવાનું. બધાએ ગાજો. જાંબુડા કોણે વાવ્યા, કોણે વાવ્યા, કોણે વાવ્યા રે. બધાએ ગાવાનું. જાંબુડા કોણે વાવ્યા, કોણે વાવ્યા, કોણે વાવ્યા રે. જાંબુડા અમે વાવ્યા, તમે વાવ્યા, સૌએ વાવ્યા રે. જાંબુડા અમે વાવ્યા, તમે વાવ્યા, સૌને વાવ્યા રે. પાણી કોણે આપ્યું, કોણે આપ્યું, કોણે આપ્યું રે. હવે આપણે જાંબુડાને પાણી આપીશું ને, તો કોણે આપ્યું? પાણી અમે પાયું, તમે પાયું, સૌએ પાયું રે. પાણી અમે પાયું, તમે પાયું, સૌએ પાયું રે. જાંબુડો કેવડો થયો, કેવડો થયો, કેવડો થયો રે. જાંબુડો કેવડો થયો, કેવડો થયો, કેવડો થયો રે. જાંબુડો આટલો થયો, આટલો થયો, આટલો થયો રે.
બધાએ ગાવાનું હો આમાં જોડે જોડે. જાંબુડો આટલો થયો, આટલો થયો, આટલો થયો રે. જાંબુડા કેટલા થયા, કેટલા થયા, કેટલા થયા રે. જાંબુડા કેટલા થયા, કેટલા થયા, કેટલા થયા રે. જાંબુડા આટલા થયા, આટલા થયા, આટલા થયા રે. જાંબુડા આટલા થયા, આટલા થયા, આટલા થયા રે. જાંબુડા કોણે ખાધા, કોણે ખાધા, કોણે ખાધા રે. જાંબુડા કોણે ખાધા, કોણે ખાધા, કોણે ખાધા રે. જાંબુડા અમે ખાધા, તમે ખાધા, સૌએ ખાધા રે. જાંબુડા અમે ખાધા, તમે ખાધા, સૌએ ખાધા રે. જાંબુડો કોણે વાવ્યો, કોણે વાવ્યો, કોણે વાવ્યો રે. આ ગીત બધાએ રોજ ગાવાનું છે. થેન્ક યુ.